નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 7નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ. મિત્રો, ચાલો આપણે સ્વાધ્યાયની સોલ્યુશનની ચર્ચા કરીએ. એ પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ આપી દેજો. તો ચાલો મિત્રો, આપણે વાત કરીએ. પ્રથમ સૂચના આપેલી છે કે ભાઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો જોઈએ, પ્રથમ પ્રશ્ન છે કે ભાઈ ભારત સંઘમાં દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષિપ્તમાં માહિતી આપો. તો જોઈએ એમનો જવાબ. તો કે સ્વરાજ્ય મળ્યું ત્યારે ભારતમાં નાના મોટા મળીને 562 દેશી રજવાડાઓ હતા. તેમનું ક્ષેત્રફળ સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% હતું. કેટલું? તો કે 48% હતું. અને તેમની કુલ વસ્તી દેશની સમગ્ર વસ્તીના લગભગ 5મા ભાગની જોવા મળતી હતી. આ સિવાય તો કે ભાઈ એમાં મોટા મોટા કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર જેવા મોટા રાજ્યો હતા. અને બધા દેશી રાજ્યોના રાજાઓ તેમજ નવાબોને ભારતીય સંઘમાં જોડાવા માટે અને સમજાવવા માટેની ભગીરથ કાર્ય હતું. અને આ કાર્ય ઝડપથી પૂરું કરવાનું પણ હતું. એટલે કે આ જે કાર્ય છે, બધા દેશી રજવાડાઓના શાસકો છે, નવાબો છે, એને ભારતમાં ભેળવવા એ કામ છે એ ઝડપી પૂરું કરવું પડે એમ હતું. મિત્રો, અહીંયા આપણે માત્ર પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું. જો પ્રશ્નનો જવાબ સમજવા બેસશું તો વિડીયો ખૂબ લેન્થી થઈ જશે. અને જો તમારે આને સમજવા જ હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જશો, ત્યાં તમને ધોરણ 9ના બીજા વિષયના આ પાઠના પણ વિડીયો ત્યાંથી મળી જશે. ડીપમાં સચિત્ર સાથે માહિતી ત્યાં આપેલી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અને આપણી ચેનલમાં તમામ ધોરણના તમામ વિષયના વિડીયો પણ છે, જે તમારા મિત્ર, સગા સંબંધી કે ભાઈ બહેન હોય એને શેર કરજો. અને આ પીડીએફો ક્યાંથી મળશે એની પણ આપણે ચર્ચા કરીશું આગળ. તો સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 15 જાન્યુઆરી 1948ના રોજ ભાવનગરમાં જવાબદાર સરકાર શરૂ કરી હતી. ક્યારે? તો કે 15 જાન્યુઆરી 1948ના રોજ. સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી 1948માં તેમાં વિલીન થઈ ગયું. એટલે કે કૃષ્ણકુમારસિંહજીએ અલગ કર્યું હતું 15 જાન્યુઆરી 1948ના રોજ, પણ જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સૌરાષ્ટ્ર જોડાણું એમાં ભાવનગર છે એ 15 ફેબ્રુઆરી 1948માં શું થઈ ગયું? વિલીન થઈ ગયું, એટલે જોડાઈ ગયું. સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનની મદદથી તેમણે દેશની રાજ્યો માટે એક જોડાણ ખત, કયો? તો કે જોડાણ ખત અને જેસે થે કરારનો મુસદ્દો તૈયાર કર્યો. જોડાણ ખત અને જેસે થે કરાર. સરદાર વલ્લભભાઈ પટેલે વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધા દેશી રાજ્યોને ભારતમાં વિલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. હવે ઘણા વિદ્યાર્થીઓ મિત્રોની સતત કોમેન્ટ હોય છે કે સર, આપણે આ જે પાઠ છે બધા જ પાઠોની પીડીએફ અમારે જોઈતી હોય તો ક્યાંથી મળે? સચિત્ર સાથેની અથવા તો એક્સ્ટ્રા પેપર સોલ્યુશનની પરીક્ષા ઉપરની માહિતી બધી ક્યાંથી મળશે? તો તમારે છે એ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, અથવા તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન છે એ સર્ચ કરશો. આ આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, અને આપણો લોગો છે એટલે તમને ખ્યાલ આવી જ જશે. ઓકે, તો એને ડાઉનલોડ કરી લે અને તમે એને વેરીફાઈ મોબાઈલ નંબર કરશો એટલે ઓપન થઈ જશે. અને આવું કંઈક હોમ પેજ આવશે. અને હોમ પેજમાં વચ્ચેનું બટન, એટલે કે ત્રીજું બટન છે, જેનું નામ છે સ્ટોર. શું છે? સ્ટોર. તો આ સ્ટોર એટલે વચ્ચેનો જે નીચે સેન્ટરમાં બટન છે, સ્ટોર ઉપર જશો, ક્લિક કરશો એટલે અહીંયા તમને ધોરણ 9, ધોરણ 10 આવી રીતના અલગ અલગ ધોરણની પીડીએફના ફોલ્ડર આવી જશે. અથવા તો આને સ્ક્રોલ કરશો, ઉપર કરશો તો બી તમને મળી જશે. ત્યાં તમને લાગુ પડતી હોય એ પીડીએફ તમે ત્યાંથી મેળવી શકો છો. જે તે ધોરણની તમને લાગુ પડતી હોય એ સમાજની છે, વિજ્ઞાનની છે, અને બીજા પેપર સોલ્યુશનની કમિંગ સૂન, એટલે કે થોડા સમયમાં પણ મુકાઈ જશે. ઓકે, અથવા તો તમે આ વિડીયો જોતો હશો ત્યાં સુધીમાં મુકાઈ પણ ગઈ હશે. તો ચાલો જોઈએ આપણે મિત્રો આગળ સવાલની જવાબ ચર્ચા કરીએ આગળ. કે સરદાર પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ત્યાગ કરે અને એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતના પાયો નાખવામાં પોતાનો સહકાર આપે. આવી કોણની અપીલ હતી? તો કે સરદાર વલ્લભભાઈ પટેલે. સરદાર પટેલે ભારત સરકાર વતી રાજાઓને તેમના સાલિયાણા દરજ્જો અને હકો અને હિતોનું રક્ષણની ખાતરી આપી. હવે આપણા માટે પ્રશ્ન આ પૂછાય છે, સાલિયાણું એટલે શું?
તો સાલિયાણું એટલે વર્ષે અમુક ચોક્કસ રકમ આપવામાં આવે તેની. સાલિયાણું કોને કહેવાય? તો કે વર્ષે અમુક ચોક્કસ રકમ જેને આપવામાં આવે છે તો એને શું કહેવાય? સાલિયાણું તરીકે ઓળખવામાં આવે છે. પછી આ અલગ દરજ્જો હિતોની રક્ષણની પણ ખાતરી કરવામાં આવી. આ સિવાય વાત કરીએ, સરદાર વલ્લભભાઈ પટેલે રજૂ કરેલા મુસદ્દાથી રાજાઓ સંતુષ્ટ થયા, એટલે કે ભળવા માટે તૈયાર થઈ ગયા. આથી જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ શાસકો સિવાયના 559 રાજાઓએ 15 ઓગસ્ટ 1947 પહેલાં જ જોડાણ ખત ઉપર હસ્તાક્ષર કરીને રાજ્યો અને રિયાસતોને ભારતીય સંઘ સાથે જોડી દીધા. એટલે કે આ લોકો છે ભારતમાં જોડાવા માટે તૈયાર હતા, પણ સિવાય કે 3. કોણ કોણ? જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ. જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ જોડાણના પ્રશ્નો જુદી જુદી રીતે ઉકેલવામાં આવ્યા છે. એટલે કે એની માટે સ્પેશિયલ અલગ અલગ મુકદ્દમાઓ અથવા તો અલગ અલગ માહિતીના આધારે કર્યું છે. જેમ કે જો જુનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી તેમજ પ્રજાપ્રબળ ઈચ્છાશક્તિ વડે જુનાગઢને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યું. જ્યારે જમ્મુ કાશ્મીરમાં શું હતું અથવા તો હૈદરાબાદની વાત કરીએ તો કે હૈદરાબાદમાં નિઝામ સામે પોલીસ પગલાં, જેને ઓપરેશન પોલો પણ કહેવામાં આવે છે, તો એ ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં જોડવામાં આવ્યું. આઝાદી પછી પાકિસ્તાનને જમ્મુ કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. એ સમયે જમ્મુ કાશ્મીરના જે રક્ષક કરવાની ભારત સરકારની મદદ મેળવવા માટે રાજા હરિસિંહે તાત્કાલિક જોડાણ ખરડ ઉપર સહી કરીને જમ્મુ કાશ્મીરને ભારતીય સંઘમાં જોડી દીધું હતું. એટલે આ રીતના છે ક્યાંક ને ક્યાંક ભારતને છે એ જોડવામાં આવેલું છે એવું કહી શકાય. નેક્સ્ટ બીજો પ્રશ્ન છે, હૈદરાબાદ અને જુનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા તેની સંક્ષેપમાં ચર્ચા કરો. હમણાં જે આપણે વાત કરીને 3 પાછળથી અપવાદ હતા, એમાં આ 2 કઈ રીતના ભળ્યા એની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે હૈદરાબાદની વાત કરીએ તો કે ભારતને સ્વરાજ્ય મળ્યું એ પૂર્વે હૈદરાબાદના નવાબ નિઝામે ભારતીય સંઘથી સ્વતંત્ર રહેવાની ઈચ્છા પ્રગટ કરી હતી અને પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. એટલે કે છે એવું કે જે અંગ્રેજ સરકારે જે માઉન્ટ બેટન યોજના આપી હતી એમાં એવો મુદ્દો હતો કે જે રાજાઓને ભારતમાં જોડાય ભારતમાં જોડાય, જેને પાકિસ્તાનમાં જોડાય પાકિસ્તાનમાં જોડાય, અને જેને સ્વતંત્ર રહેવું નહીં સ્વતંત્ર રહી શકે છે, આ એનો મુદ્દો હતો. એટલા માટે ક્યાંક ને ક્યાંક એવું થયું કે હૈદરાબાદનો જે નિઝામ હતો એણે શું કીધું કે ભાઈ મારે સ્વતંત્ર રહેવું છે, તો આપણે એને ફોર્સ પણ ના કરી શકાય, પણ એની પાછળ આપણે શું કર્યું છે આપણે જોઈશું. આગળ વધીએ. સરદાર પટેલે નિઝામને સમજાવવા અને તેની સાથે વાટાઘાટો શરૂ કરી. તેમણે નિઝામ પ્રતિ વાટાઘાટો કરનાર અધિકારી સ્પષ્ટ જણાવી દીધું કે હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે, તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે. એટલે એણે એવું કહી દીધું કે ભાઈ હૈદરાબાદના લોકોની ઈચ્છા ભારતમાં જોડાવાની છે, પાકિસ્તાનમાં નહીં ભાઈ. એટલે તો ભારતમાં જોડાઈ જાય તો આ બધાનું ઓકે છે, નહીં તો તકલીફ પડશે એમ એવું કહી શકાય. એ સમયે નિઝામના અધિકારીઓએ અને તેના સેનાના પ્રજા પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું. એટલે કે જ્યારે એમ કીધું ને ભારતના લોકોએ, સરદાર પટેલ વતી નેતાએ કે ભાઈ એ લોકો ત્યાંના લોકો ભારતમાં જોડાવા માટે તૈયાર છે, તો નિઝામે એને શું કર્યું, એની પર જુલ્મ આપ્યા. કેમ કે એને ક્યાં જોડાવું હતું? પાકિસ્તાનમાં જોડાવાની ઈચ્છા હતી. લોકોને એમનાથી બચાવવા માટે ભારત સરકારે હૈદરાબાદ સામે 18 સપ્ટેમ્બર 1948ના રોજ પોલીસ પગલું ભરીને તેમને ભારતીય સંઘ સાથે જોડી દીધું અને નિઝામે શરણાગતિ સ્વીકાર લીધી. નિઝામે તેના હિતોના રક્ષણના બાંયધરી આપવામાં આવી. એટલે શું કહે છે તો કે ભાઈ જ્યારે જુલ્મ ચાલુ કર્યો એટલે ભારતે એ લોકોને બચાવવાનું કામ કર્યું અને 18 સપ્ટેમ્બર 1948ના રોજ ભારતે પોલીસ પગલાં એટલે કે ઓપરેશન પોલો શરૂ કર્યું અને આ અંતર્ગત સામે છે નિઝામે શું કરી લીધી? શરણાગતિ સ્વીકાર લીધી, પણ પાછળથી એને પણ હિતોનું રક્ષણ કરવામાં આપવામાં આવ્યું. આ કામગીરીમાં સૌ શ્રી કનૈયાલાલ મુનશીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ મહત્ત્વનું, હૈદરાબાદના જોડાણમાં મહત્ત્વની કામગીરી કોઈ ભજવનાર હોય તો કોણ હતા? કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી છે આપણા ભાઈ. નેક્સ્ટ છે બીજું, જુનાગઢને કઈ રીતના ભારતમાં ભેળવું? તો જુનાગઢના નવાબે આઝાદીના દિવસે જ જુનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું અને પાકિસ્તાનને તેને મંજૂર કર્યું. જો એટલે અહીંથી જે આઝાદ ભારત થયું ત્યારે જેણે ડિક્લેર કરી દીધું ભાઈ અમારે પાકિસ્તાનને જોડાવવું છે, ભારત હારે જોડાવવું નથી, અને પાકિસ્તાને એક્સેપ્ટ કરી લીધું કે હાલો વી આવો તમ તાર વાંધો નહીં. હવે તકલીફ શું હતી? તો એવું તો ન કહેવાય કે ભાઈ તમે જમીન હોતા અહીંથી વ્યા જાઓ, એવું તો ચાલે નહીં.
એટલે ક્યાંક ને ક્યાંક ભારતના આ પ્રદેશ જો પાકિસ્તાનમાં જોડે તો આપણે શું તકલીફ હતી એની આપણે ચર્ચા કરવાની છે. સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું અને મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરજી હુકુમત કઈ વસ્તુ આરજી હુકુમતની સ્થાપના કરી અને સૌરાષ્ટ્રના બધા રાજ્યો અને લોકોના નવાબના પાકિસ્તાન સાથે જોડાણનો શું કર્યો તો કે વિરોધ કર્યો. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક લોકોની ઈચ્છા હતી ભારતમાં જોડાવે, પણ નવાબ એનો જે શાસક હતો એને છે મોહબ્બત ખાન ત્રીજો, તો એને છે ક્યાં ઈચ્છા હતી તો કે પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા હતી. જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને તાસ આપવા માંડ્યો, એ પણ આપ્યો અને ભારતના સૈન્યએ અને નૌકાદળે જૂનાગઢને ચો તરફથી ઘેરી લીધું અને આખરે નવાબે પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. એટલે કે જ્યારે એ પ્રજાએ ભારતમાં જોડાવાનું કીધું એટલે આ છે નવાબે શું કર્યું, એની પર ત્રાસ શરૂ કર્યું. આથી છેલ્લે શું થયું તો કે ભાઈ આપણું સૈન્યએ રક્ષણ કર્યું અને આ ભાઈ પાછી ત્યાંથી ભાગી ગયો. ભારત સરકારે 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢનો કબજો લીધો. 1948 આવશે. અને લોકમત લેવાના લોકોએ જૂનાગઢને સંપૂર્ણ ભારતીય સંઘ સાથે જોડી દેવાની તરફેણ કરી. અને શું કીધું તો કે આમ સરદાર પટેલના કુને અને જૂનાગઢના નાગરિકની પ્રબળ ઈચ્છા શક્તિ વડે જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાણ મળ્યું. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે. હવે પ્રશ્ન એ હતો કે દીવ, દમણ અને ગોવા ભારતીય સંઘમાં જોડાવાની માહિતી આપો. એટલે કે ભારતીય સંઘમાં કઈ રીતના જોડાણા, કયા કયા દીવ, દમણ અને ગોવા. તો ઈસવીસન 1950માં ભારત છે સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બની ગયું હતું. પછી તો કે એ સમયે ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોની સંસ્થાનો હતા. એટલે કે આની ઉપર હાલમાં એટલે કે 1950ના સમયમાં પણ કોનું આધિપત્ય હતું તો કે પોર્ટુગીઝો, જે ભારતમાં પ્રથમ આવનાર યુરોપિયન પ્રજા આપણે પાઠમાં ચર્ચા કરી છે. તો આગળ વાત કરીએ તો કે એ સંસ્થાનોએ ભારતને સોંપી દેવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યા, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. એટલે કે ભારતે તેમને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ એ લોકો માન્યા નહીં. ગોવાને ભારતીય સંઘમાં જોડી દેવાના લોકોને ઉગ્ર આંદોલન શરૂ કર્યું. લોકો મોટા પાયા પર સત્યાગ્રહો કર્યા. તિરંગો ધ્વજ ફરકાવવાના બદલે પોર્ટુગીઝ સરકારે સેંકડો સત્યાગ્રહીઓની શું કરી ધરપકડ કરી લીધી. 15 ઓગસ્ટ 1955ના રોજ લોકોએ ગોવા મુક્તિ આંદોલન કહ્યું તો કે ગોવા મુક્તિ આંદોલન કરી ગોવા, દીવ અને દમણના પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. પોર્ટુગીઝ સત્તાવાળાઓએ સાથેથી અથડામણ અનેક સત્યાગ્રહીઓ છે શું થયા તો કે શહીદ થયા હતા. આગળ વાત કરીએ વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસો દ્વારા સફળતા નહીં મળે અમે એમ માનીને ભારત સરકારે ગોવા, દીવ અને દમણને મુક્ત કરાવવા માટે જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ ઓપરેશન વિજય કહ્યું તો કે ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો. એટલે પહેલાં સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું ભારત સરકારને કે હવે આ લોકો માનશે નહીં. આથી છે એ ઓપરેશન વિજય શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, એટલે કે એ શરૂ કર્યું. અને 18 ડિસેમ્બર 1961 ખાસ યાદ રાખશું ક્યારે તો કે 18 ડિસેમ્બર 1961ના રોજ લશ્કરી અભિયાન શરૂ થયું અને ભારતના લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણના પ્રવેશ કર્યા અને 19મી ડિસેમ્બરની રાત્રિએ ગોવાને પોર્ટુગીઝ જનરલ ડી સિલ્વાએ શરણાગતિ સ્વીકારી લીધી. આમ ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોનો શાસનનો અંત આવ્યો અને ત્રણેય સંસ્થાનોમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. એટલે કે 19 ડિસેમ્બરે છે એ ભારત છે શું થઈ ગયું આઝાદ. ભારત એટલે ગોવા છે, દીવ, દમણ, ગોવા છે આઝાદ થઈ ગયું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 છે નીચેના પ્રશ્નોના વિશે ટૂંકમાં જણાવો. તો જોઈએ પહેલો પ્રશ્ન તો કે દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડવા સરદાર પટેલે કઈ કઈ અપીલ કરી હતી. તો કે દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડવા માટે સરદાર પટેલે આ અપીલો કરી હતી. શું કીધું હતું તો કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડવા પોતાની સંમતિ આપે. નેક્સ્ટ બીજો પ્રશ્ન છે હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું. તો જોઈએ સરદાર પટેલે નિઝામને સમજાવી તેની સાથે વાટાઘાટો શરૂ કરી. તેમણે નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં
છે। એ સમયે નિઝામના અધિકારીઓએ અને સૈન્યએ લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું અને લોકોને એ અસહ્ય પરિસ્થિતિ માટે બચાવવા માટે ભારત સરકારે હૈદરાબાદ સામે પોલીસ પગલું ન ભરવું પડ્યું। એટલે કે આ ઘટનાને આધારે ભારત સરકારે હૈદરાબાદ સામે પોલીસ પગલાં ભરવા પડ્યા। નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 છે, ફ્રેન્ચ સરકારે તેની ભારતની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ ગઈ? તો કે ઈસવીસન 1950માં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું। એ સમયે ભારતમાં ફ્રેન્ચોની, પોર્ટુગીઝો સહિત 5 વસાહતો હતી। એ પ્રદેશોમાં લોકો ભારતીય સંઘમાં જોડાવા માગતા હતા। એ માટે તેમણે ઉગ્ર સ્વાતંત્ર્ય ચળવળો શરૂ કરી અને ફ્રેન્ચ સરકારે તે ચળવળોને દબાવી દેવાના પ્રયત્નો પણ કર્યા। ઈસવીસન 1948માં પોર્ટુગીઝોના લશ્કરોએ એક વિરાટ સભા યોજી અને ફ્રેન્ચ સરકારે ભારત છોડોનું એલાન આપ્યું। એટલે કે ફ્રેન્ચ સરકારને એમ કીધું કે ભાઈ તમે ભારત છોડી દો। ભારત સરકારે પોંડુચેરી શાંતિમય સમાધાન કરવા ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી, પરંતુ લોકો પોંડુચેરીને તાત્કાલિક આઝાદ કરી ભારતમાં જોડી દેવા માગતા હતા। ફ્રેન્ચોના અંકુશ હેઠળની અન્ય વસાહતો લોકોએ પણ સ્વાતંત્ર્ય ચળવળો શરૂ કરી દીધી હતી અને એનામના લોકોની મુક્તિ સેનાએ ઈસવીસન 1954માં એનામનો વહીવટ પોતાના નામે છે એ લઈ લીધો। ઓકે, લોકોનો મિજાજ પારખીને ફ્રેન્ચ સરકારે 13 ઓક્ટોબર 1954ના રોજ ભારત સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી દીધી અને વાટાઘાટોના અંતે ફ્રેન્ચ સરકારે તેમની પોંડુચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યનમ આ 5 ભારતીય વસાહતોને ભારતમાં સોંપી દેવા તૈયાર થઈ ગઈ। એટલે કે લોકો હવે એના વિરુદ્ધમાં છે એવું પોતે જાણીને 13 ઓક્ટોબર 1954ના રોજ છે એણે ભારત સરકાર સાથે વાટાઘાટો કરી અને ભારતની 5 વસાહતો કઈ કઈ પોંડુચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યનમ આ જે 5 વસાહતો છે એને જ પોતે ભારત સરકારને સોંપી દીધી। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ઓપરેશન વિજય એટલે શું? તે શા માટે કરવામાં આવ્યું હતું? તો જોઈએ, ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી કવાયત એને શું કહેવાય? તો કે ભાઈ ઓપરેશન વિજય। ઈસવીસન 1950માં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું હતું। એ સમયે ગોવા, દીવ અને દમણ કોના અંડરમાં હતું? તો કે પોર્ટુગીઝોના સંસ્થાનો હતા। એ સમયનો ભારતે સુપ્રત કરવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્ન કર્યા, પરંતુ એનું કોઈ પરિણામ આવ્યું નહીં। ગોવાએ ભારતમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યા અને 18 જૂન 1954ના રોજ લોકોએ મોટા પાયા ઉપર શું કર્યા? તો કે સત્યાગ્રહો કર્યા હતા। 15 ઓગસ્ટ 1955ના રોજ હજારો લોકોએ ગોવા મુક્તિ આંદોલન શરૂ કર્યું અને ગોવા, દીવ અને દમણમાં પ્રવેશવાનો પ્રયત્ન પણ કર્યો। પોર્ટુગીઝોના સત્તાવાળાઓની સાથે એની અથડામણ થઈ, એટલે કે આમનો સામનો છે અને અસંખ્ય સત્યાગ્રહો છે અહીં શું થઈ ગયા? શહીદ થઈ ગયા। પોર્ટુગીઝ સત્તાવાળાઓના અત્યાચારો વધી ગયા હતા અને ગોવા સ્ફોટક પરિસ્થિતિ પર સર્જાઈ ગઈ હતી। વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહીં મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરાવવા માટે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યું। એટલે કે પહેલાં વાટાઘાટોની બધુંથી પતાવવાની વહીવટ કરી, પણ હવે એ વસ્તુ પોસિબલ ના બની, આથી એમણે ઓપરેશન વિજય શરૂ કર્યું। ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 છે, ટૂંક નોંધ લખો। તો જોઈએ એમનો સવાલ કે ભાઈ દેશી રાજ્યો અને રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો। તો જોઈએ કે ભાઈ 15 ઓગસ્ટ 1947 પહેલાં ભારતમાં નાના મોટા કેટલા? તો કે 562 દેશી રજવાડાઓ હતા અને ભારતની રાજ સાથે તેમણે પણ સ્વતંત્રતા મળી હતી। સરદાર વલ્લભભાઈ પટેલે જુલાઈ 1947માં વચગાળાની સરકારના ગૃહમંત્રી બન્યા અને તેમણે દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહમંત્રી પણ એમને બનાવવામાં આવ્યા હતા। તેમણે તેમના સચિવ વીપી મેનનને જોડાણ ખત અને જેસે થે કરાર 15 ઓગસ્ટ 1947ની સ્થિતિ જાળવી રાખવીનો મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોની ભારતીય સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપી શરૂ કરી દીધી। તેમણે દેશી રાજ્યોની તેમની પ્રજા અને રાષ્ટ્રના હિતમાં પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ત્યાગ કરવા અને ભારતીય સંઘને એક અખંડ
મજબૂત તથા સમૃદ્ધ બનાવવાનો પાયો નાખવામાં તેમનો સહકાર આપવા અપીલ કરી. કોણે? તો કે સરદાર પટેલે. તેમણે રાજાઓ સાથે વ્યક્તિગત ચર્ચા કરી અને તેમની શંકાઓની નિર્મૂળ કર્યા. એટલે કે જે એમણે અમુક ખોટી ગેરમાન્યતાઓ હતી, અમુક ખોટો ડર હતો, એ પણ બધી એમણે દૂર કરી. તેમણે ભારત સરકાર વતી રાજાઓને તેમના દરજ્જો, હક્કો અને હિતોની રક્ષણની સાલિયાણા આપવાની, આપણે આગળ ચર્ચા જોઈ ગયા, એ ખાતરી આપવામાં આવી. આથી હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર અને જૂનાગઢ શાસકો સિવાયના બધા જ રાજાઓ જોડાણ ખત ઉપર હસ્તાક્ષર કરી તેમના રાજ્યો અને રિયાસતો ભારતીય સંઘમાં જોડવા માટે તૈયાર થઈ ગયા. હૈદરાબાદના નિઝામને સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરતા તેની સાથે પોલીસ પગલાં લઈને તેમના રાજ્યને ભારત સંઘમાં જોડી દેવામાં આવ્યું. જ્યારે જૂનાગઢનો નવાબ પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે સરદાર પટેલે તરત જ ભારતીય સૈન્ય અને નૌકાદળને જૂનાગઢની ચારે બાજુ ગોઠવી દીધું અને જૂનાગઢના નવાબને પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી જવું પડ્યું અને નવેમ્બર 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું. ક્યારે? તો કે 1947માં. કાશ્મીરના રાજા હતા હરિસિંહ ડોંગરે, જેણે કાશ્મીરનું વિધિસર ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું હતું. સરદાર પટેલ આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ વીપી મેનનનો ફાળો ખૂબ મહત્વનો ગણ્યો હતો. એટલે કે સરદાર પટેલની સાથે કોઈ આ મહત્વની કામગીરી, આ સિદ્ધિ કરી હોય, કામગીરી કરી હોય આ કામમાં, તો કોણ હતા? એના સચિવ વીપી મેનન હતા. આમ સરદાર પટેલ અને વીપી મેનન ખૂબ જ ધીરજ અને અસાધારણ કુનેહથી દાખવીને દેશી રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે એકીકરણ કરી ભારતને એક અખંડ રાષ્ટ્રીય બનાવ્યું હતું. બીજો પ્રશ્ન છે કે ભાઈ ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. તો જોઈએ એમને વિશે કે છેલ્લા 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલી વિકાસ અદ્વિતીય છે. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર રાજા રામન્ના, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર સીવી રામન, સર એમ કે વિશ્વેશ્વરૈયા, શ્યામ પિત્રોડા, એપીજે અબ્દુલ કલામ, શ્રી ઈ શ્રીધરન વગેરે વૈજ્ઞાનિકોએ, ઇન્જિનિયરો અને ટેકનિકોએ નોંધપાત્ર ફાળો છે એ ભારતમાં આપ્યો હતો. એટલે કે આ મહાનુભાવો એ છે એ બધા ક્યાંક ને ક્યાંક ભારતને આગળ ટેકનોલોજી, વિજ્ઞાન ટેકનોલોજીમાં આગળ આવે, એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ આવે એ માટે કામ કર્યા હતા. આ ઉપરાંત ભારતમાં મહિલાઓ પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. આ સિવાય વનસ્પતિ ક્ષેત્રે જાનકી અમ્મા, રસાયણ ક્ષેત્ર તો કે અસીમા ચેટર્જી, તબીબી ક્ષેત્રે ડૉક્ટર ઇન્દિરા આહુજા, ગણિતશાસ્ત્રમાં માનવ સગણક એટલે કે હુમંગ કોમ્પ્યુટર ગણાતા જેવા શકુંતલા દેવી, અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ. એટલે કે આ જે ભારતની વિજ્ઞાન ટેકનોલોજીમાં જેટલી પણ સિદ્ધિ મેળવી એમાં ક્યાંક ને ક્યાંક ભારત સિદ્ધિ મેળવી છે તો બરાબર છે, પણ એમાં મહિલાઓનો પણ ક્યાંક ને ક્યાંક સારો નોંધપાત્ર ફાળો છે, જેમાં આ બધી મહિલાઓનું પણ ક્યાંક ને ક્યાંક મહત્ત્વનું યોગદાન ગણી શકાય. નેક્સ્ટ આગળ વધીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણ અને સંસાધન માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી વગેરે સંસ્થાઓએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. નેક્સ્ટ, ભારતે અદ્યતન કૃષિ ટેકનોલોજી, કૃષિ વિજ્ઞાન અને કૃષિ યુનિવર્સિટીઓનો ઉપયોગ કરી તેમજ સિંચાઈ યોજના દ્વારા હરિયાળી ક્રાંતિ કરી છે. આ ક્રાંતિના પરિણામે ભારત અન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબન બન્યું છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતે હરણફાળ ભરી છે અને ભારતે ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન, વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેકનોક્રેટો છે ના સંયુક્ત પ્રયાસોથી અદ્યતન પરમાણુ મથકો ઊભા કર્યા છે અને ભારતે પરમાણુ બોમ્બ અને વિધિવત અંતર મિસાઇલો વિકસાવ્યા છે. અને દેશમાં સંરક્ષણ માટે ભારતે રાજસ્થાનના પોખરણ ખાતે 2 વખત સફળ અણુ પરીક્ષણ કર્યું છે. એટલે કે પરમાણુ ક્ષેત્રે પણ ભારત આગળ પડતું છે. ભારતે અવકાશ ક્ષેત્રે પણ સારી એવી સિદ્ધિઓ કરી છે. સંશોધનો ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે કે જે સામાન્ય ના કહી શકાય. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી જેવા ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે, તેમજ ઉપગ્રહો છોડવા માટેના વ્હીકલ જેને GSLV, PSLV જેને કહેવામાં આવે છે, તો આ બધી છે એ ક્યાંક ને ક્યાંક ભારતે વિકસાવેલું છે. છેલ્લા એક જ દશકામાં ભારતે ટેલિકમ્યુનિકેશન અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ સાધી છે. દેશમાં ટેલિફોન, મોબાઈલ ફોન, ટીવી, કોમ્પ્યુટર,
વગેરે ઉપકરણોનો ઉપયોગ ઉત્તરોત્તર વધારતો જાય છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં જ સારી એવી પ્રગતિ છે એ ભારતે કરેલી જોવા મળે છે. આ ઉપરાંત ભારતમાં ઉદ્યોગો, ઉર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજી ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. ત્રીજું છે હરિયાળી ક્રાંતિ. તો કે ભારતના કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓને પરિણામે દેશ અન્ન ઉત્પાદનના સ્વાવલંબી બન્યો છે અને દેશમાં કૃષિ ઉત્પાદનનું ઘણું વધ્યું છે અને આ ઘટનાને હરિયાળી ક્રાંતિ પણ કહેવામાં આવે છે. એટલે કે આ ઘટનાને શું કહેવાય છે? હરિયાળી ક્રાંતિ કહેવાય. ભારતે હરિયાળી ક્રાંતિ સાધી હતી અને પાછળ રહેલા કારણો શા માટે ભાઈ? તો મોટા જળાશયો અને બંધોમાંથી કાઢેલા નહેરો વડે વિકસાવવામાં આવેલી સગવડો, આ સિવાય તો કે અદ્યતન કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ છે એ જોવા મળે છે. આ સિવાય કૃષિ સંસ્થાનો, પ્રયોગશાળાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા મળતું સંસાધન માર્ગદર્શન એ પણ એક મહત્ત્વનું છે. ઉત્તમ બિયારણો, ખાસ રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, વીજળી પંપ સેટ કે ટ્રેક્ટરની ખરીદીમાં ખેડૂતોને અપાતી રાહતો એટલે કે જેને સબસિડી આપણે કહેતા હોઈએ છીએ એ પણ એક મહત્ત્વની હરિયાળી ક્રાંતિમાં સાબિત થઈ શકે બાબત. આ સિવાય ખેડૂતોને આર્થિક લોન કે સબસિડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય એ પણ એક મહત્ત્વની છે. આ સિવાય ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન અને કૃષિ મેળો દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે અપાતું માર્ગદર્શન એ પણ એક મહત્ત્વની બાબત ગણી શકાય. જિલ્લા કક્ષાએ સ્થપાયેલું ખેડૂત તાલીમ કેન્દ્ર વગેરે મહત્ત્વનું ગણવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે પ્રદેશવાદ. એના વિશે ટૂંકનો જ લખીએ તો શું કહે છે? તો કે ભારત દેશ અનેક વિવિધતાનો ધરાવે છે અને વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓ, જ્ઞાતિઓ અને સંસ્કૃતિનો ધરાવતા છે. લોકો સદીઓથી એક સાથે રહેતા હોવાથી તેમની વચ્ચે ભાવનાત્મક એકતા જોવા મળે છે. ભારતીય સમાજમાં વિદેશી પ્રજા અને તેમના સાંસ્કૃતિક મૂલ્યોનો સમન્વય થયો છે. એ પ્રજા જે પ્રદેશોમાં લાંબો સમય સુધી વસવાટ કરતી હતી તેમને ત્યાંની ભૂમિ માટે એક પ્રકારની લાગણી જન્મતી. તેને શું કહેવાય? પ્રદેશવાદ. એટલે કે તમે કોઈ એક સ્થળે લાંબો સમય રહ્યો એટલે તમને એની સાથે છે એનું હવામાન, એની પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ બધું શું થઈ જાય? અનુકૂળ આવી જાય. તો એ બાબતોને શું કહેવાય? પ્રદેશવાદ કહેવામાં આવે. પ્રદેશવાદમાં ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણેય પરિબળો જવાબદાર છે. કયા કયા? એક ગુણમાં પૂછાઈ શકે. ભાષા, જાતિ, ધર્મ આ પ્રદેશવાદના ઉદ્ભવમાં મુખ્ય કામ કરી શકે. નેક્સ્ટ, ભાષાવાદને છે એ પ્રદેશવાદને ઉત્તેજન આપ્યું છે ઉત્તર ભારતમાં હિન્દી ભાષી પ્રજામાં અને દક્ષિણ ભારતમાં બિન હિન્દી ભાષી પ્રજાના પ્રદેશવાદની લાગણીઓ તીવ્ર છે. ઉત્તર ભારતમાં જઈએ તો હિન્દી ભાષા વધારે બોલાય છે, જ્યારે દક્ષિણ ભારતમાં હિન્દી ઓછી બોલાય છે, અંગ્રેજી વધારે બોલાય છે એમ કહી શકાય. એટલે બિન અંગ્રેજી સિવાય બીજી ઘણી બધી બોલાય છે મિત્રો, પણ બિન હિન્દી વાત કહી શકાય. ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં એક કોમની બહુમતી છે, તો આ પ્રજાઓના પોતાના અલગ ધર્મો પાળે છે. દાખલા તરીકે નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યો પ્રજાના રીત રિવાજો, પરંપરા, જીવનશૈલી, વ્યવસાય વગેરે વિવિધતા પ્રવર્તે છે. તેમના ધર્મને કારણે પ્રદેશવાદની પણ ભાવના જન્મી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક પૂર્વ ભારતમાં જે છે એ બધા અલગ અલગ દેશો, રાજ્યો છે આપણા, તો એમાં અલગ અલગ ધર્મો પણ પાળવામાં આવે છે. પ્રદેશવાદના જન્મ જાતિવાદના પરિબળોને કારણે પંજાબ અને હરિયાણાની રચના થઈ છે, કેમ કે આને લીધે ક્યાંક ને ક્યાંક એની બેની અલગ રચના થઈ છે. બિહારમાંથી ઝારખંડ રાજ્ય, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્ય અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્ય આ કારણે જ રચાયો છે, અલગ પ્રદેશવાદને લીધે. આજે મહારાષ્ટ્રમાંથી પણ અલગ વિદર્ભ રાજ્ય રચવાની માંગણી થઈ રહી છે અને પ્રદેશવાદની સંકુચિત છે એ લાગણીઓનો વિચાર પણ વધતો જાય છે. કેટલાક પ્રદેશો, રાજ્યોના નેતાઓ અને કેટલાક બળવાખોરો જૂથો લોક લાગણીને ઉશ્કેરીને પ્રદેશવાદને ઉત્તેજન આપે છે અને આ પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે નુકસાનકારક સાબિત થાય છે. નેક્સ્ટ છે પ્રાદેશિક અસમાનતા. નેક્સ્ટ ટૂંકનો શું છે? પ્રાદેશિક અસમાનતા. જોઈએ એમના વિશે તો કે ભારતમાં વિદેશી શાસકોએ જે પ્રદેશોમાં પોતાને આર્થિક લાભ ન થયો હોય તે પ્રદેશોમાં વિકાસના કામો કર્યા નહીં, પરિણામે તે વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા સર્જાઈ ગઈ. ભારતની ભૌગોલિક વિશાળતા અને ભિન્નતાને કારણે દેશના જુદા જુદા પ્રદેશોમાં રાજ્યો સમતોલ આર્થિક વિકાસ થયો નથી, એટલે કે બધી જગ્યાએ સરખો વિકાસ થયો નથી.
દેશના વિવિધ પ્રદેશોમાં પ્રવર્તી કુદરતી સંસાધનોની વિષમતાને કારણે પણ બધા પ્રદેશોની ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે એક સરખો વિકાસ થયો નથી. આઝાદી પછી ભારતનો આર્થિક, સામાજિક અને અન્ય ક્ષેત્રોનો સમતોલ વિકાસ સાધવા માટે આયોજન પંચ હવે નીતિ આયોગ થઈ ગયું છે, જે રચના થઈ હતી, જેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોને સમતોલ આર્થિક સહિત અન્ય ક્ષેત્રોને વિકાસ સાધવાનો હતો. એટલે કે જે આયોજન પંચ જે રચાણું હતું એનો મુખ્ય હેતુ જ શું હતો? તો કે આ જે અસમાનતા છે એને એક એટલે કે સમતલ છે એ પણ રાહવું એ એનો મુખ્ય હેતુ હતું. પરંતુ પ્રદેશવાદના દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાનો પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ માટે સ્ત્રોતો વગેરે અનેક પરિબળોને લીધે દેશના બધા પ્રદેશોમાં સમતલ આર્થિક વિકાસ સાધવામાં નોંધપાત્ર સફળતા મળી નથી. આથી સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવૃત્તિ જોવા મળી છે. એટલે કે આટલા માટે છે એ સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા છે ક્યાંક ને ક્યાંક, એટલે કે આ બધા કારણોને લીધે પ્રવૃત્તિ હોય અસમાનતા એ જોવા મળી છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં માથાદીઠ આવક, સાક્ષરતાનો દર, આરોગ્ય અને શિક્ષણ સેવાઓ, ઔદ્યોગિકરણ, માત્રા, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડો, શહેરીકરણનો દર વગેરે બાબતોમાં અસમાનતા પ્રવર્તે છે. તેથી દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે. એટલે કે આ બધી ઘટનાઓને લીધે દેશમાં છે એ ક્યાંક ને ક્યાંક રાજ્યો દર પણ ક્યાંક વિકસિત જોવા મળે, અમુક અર્ધ વિકસિત છે અથવા અલ્પ વિકસિત છે અથવા તો મધ્યમ વિકસિત જોવા મળે છે. તો જ્યારે કેટલાક રાજ્યો છે એ આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. જેમ કે મહારાષ્ટ્ર વિકસિત રાજ્ય છે, પણ તેના વિદર્ભ અને મરાઠાવાડના વિસ્તારો હજી હાલમાં પણ પછાત જોવા મળે છે. આવી રીતના આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા અને તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પ વિકસિત છે, જ્યારે ભારતના કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક રાજ્યો ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે. આમ રાજ્યો વચ્ચે ઘણી બાબતોમાં અસમાનતા પ્રવર્તે છે. એટલે કે આવી રીતના છે એ રાજ્ય વચ્ચે ઘણી બધી અસમાનતા જોવા મળે છે. પ્રદેશવાદને કારણે કેટલાક રાજ્યો વચ્ચે સરહદી જમીન તથા જળની વહેંચણીના વિવાદો ચાલી રહ્યા છે. જેમ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે તથા પંજાબ અને હરિયાણા વચ્ચે સરહદ માટેની જમીન વિવાદ ચાલી રહ્યો છે. અને પોતાના રાજ્યની ખનિજ સંપત્તિ, જંગલ સંપત્તિ પોતાને જ મળે એવી પ્રાદેશિક સંકોચિત પ્રજામાં છે એ જોવા મળી છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 છે. દરેક પ્રશ્નના નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. પેલું છે, સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તાત્કાલિક ગૃહમંત્રી તરીકે કોની નિમણૂક થઈ હતી? ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન બી વડોદરાના ગાયકવાડ, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ કે ઓપ્શન ડી મોતીલાલ નહેરુ. તો જવાબ ફિક્સ જ છે ભાઈ, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ. નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? ઓપ્શન એ ચંદીગઢ, ઓપ્શન બી જમ્મુ કાશ્મીર, ઓપ્શન સી લક્ષદ્વીપ કે ઓપ્શન ડી પોંડુચેરી. તો કયો જવાબ આવશે મિત્રો? જવાબ બી જમ્મુ કાશ્મીર. જોકે હાલમાં તો કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ જ ગયો છે, પણ આ પ્રમાણે ટેક્સ્ટબુક પ્રમાણે કયો આવશે? તો કે જમ્મુ કાશ્મીર. નેક્સ્ટ, હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? 26 રાજ્યો, 27 રાજ્યો, 28 રાજ્યો કે 29 રાજ્યો? તો આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જવાનું છે તો કે 29 રાજ્યો છે, પણ હાલમાં કેટલા થઈ ગયા છે? 28 રાજ્યો છે. કેટલા છે? 28 રાજ્યો છે, એટલે ધ્યાન રાખશું. તો આપણે કયો લખવાનો? 29 રાજ્યો લખવાનો. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? ઓપ્શન એ ઉત્તરાખંડ, છત્તીસગઢ, તેલંગાણા અને બિહાર. તો શું આવે જવાબ? તો કે ઓપ્શન સી તેલંગાણા. આંધ્રપ્રદેશ તો તેલંગાણા. ક્યારે? તો કે 2014. પાંચમો વિકલ્પ જોઈએ તો કે ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ બન્યું? ઝારખંડ. ઓપ્શન એ છત્તીસગઢ, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી તેલંગાણા કે ઓપ્શન ડી ઉત્તરાંચલ. તો કયો આવશે? ઓપ્શન બી, બિહારમાંથી ઝારખંડ અલગ પડ્યું હતું. ઓપ્શન બી. છઠ્ઠો વિકલ્પ જોઈએ, નીચેનામાંથી કયું રાજ્ય 7 સિસ્ટરમાંનું એક નથી? ઓપ્શન એ મણિપુર, આસામ, ઓપ્શન બી ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, ઓપ્શન સી મિઝોરમ, નાગાલેન્ડ કે ઓપ્શન ડી ઉત્તરાખંડ, ઝારખંડ. તો કયું આવે? ઓપ્શન ડી, ઉત્તરાખંડ, ઝારખંડ 7 સિસ્ટરમાં આવતું નથી. બાકીના 3 આવે છે, મણિપુર, આસામ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ.
7મો વિકલ્પ જોઈએ, નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 19 રાજ્યોમાંનું એક નથી એવું કહે છે? ઓપ્શન આંધ્રપ્રદેશ, ઓપ્શન બી ગોવા, ઓપ્શન સી દિલ્હી, ઓપ્શન ડી ગુજરાત. તો શું આવશે? ઓપ્શન સી દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને? હા, સરસ પ્રશ્ન આપ્યો છે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે ભાઈ? 1 મે. 1 મે પણ બધામાં આપ્યો છે ભાઈ, તો યાદ રાખજો 1 મે 1960. ક્યારે? 1 મે 1960ના રોજ, એટલે કે બી આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ 9મો પ્રશ્ન જોઈએ. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી હતી? ઓપ્શન એ કૃષિ પંચ, ઓપ્શન બી શિક્ષણ પંચ, ઓપ્શન સી આયોજન પંચની, કે ઓપ્શન ડી કોઠારી પંચની. તો કયો આવશે જવાબ? તો કે ઓપ્શન સી આયોજન પંચની રચના કરવામાં આવી હતી ભારત આઝાદ થયા ત્યારે. તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની ચર્ચા કરી. તો આવી જ રીતના મિત્રો આપણે સતત મળતા રહીશું અલગ અલગ પાઠોના સ્વાધ્યાયના સોલ્યુશન અથવા તો પાઠોના સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.